સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો અને છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો એવી રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. આજે હું તમારી જોડે મગની દાળના ઢોકળાની રેસીપી શેર કરી રહી છું, જે બનાવવામાં પણ એકદમ સહેલા છે. એની જોડે હું તમારી જોડે કઢી પણ શેર કરી રહી છું. તો ચલો જઈએ રેસીપી તરફ. સૌ પ્રથમ મેં અહીંયા અડધી વાટકી જેટલી સોજી લીધી છે અને અડધી વાટકી જેટલું દહીં અને 1/4 કપ જેટલું જ મેં આમાં પાણી નાખ્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પાણી બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. એટલે તમે ગણવા જાઓ તો અડધી જે વાટકી છે એનું અડધું પાણી આપણે આમાં નાખવાનું. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું અને 10થી 15 મિનિટ માટે આપણે એને સેટ કરવા સાઈડમાં મૂકી દેવાનું. હવે મેં અહીંયા મગની દાળ લીધી છે. 1 વાટકી જેટલી મગની દાળ હતી, એને મેં પલાળી દીધી છે 1 કલાક માટે, જેથી એ સરસ પોચી થઈ જાય. જ્યારે એ સરસ 1 કલાક પછી પોચી થઈ જાય પછી આપણે એને ક્રશ કરી લેવાનું. ક્રશ કરતી ફેરી બધું પાણી દાળમાંથી કાઢી લેવાનું અને સહેજ બી પાણી એમાં ના હોવું જોઈએ. હવે મેં અહીંયા થોડું આદુના નાના નાના કટકા લીધા છે, 1 લીલું મરચું લીધું છે. હવે મેં આમાં અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એડ કર્યું છે અને મીઠું સ્વાદ મુજબ. હવે આને ક્રશ કરતી ફેરી આપણે પહેલાં એમનેમ ક્રશ કરવાનું. અગર ક્રશ ના થાય બરોબર તો આપણે 2થી 3 ચમચી જેટલું પાણી આમાં ઉમેરવાનું અને આવી રીતે કંઈક એની પેસ્ટ બનાવી દેવાની, કંઈક આવી જ રીતે એની પેસ્ટ બનવી જોઈએ. જો અગર પેસ્ટ ના બનતી હોય તો તમે 2થી 3 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરજો અને પછી આને ક્રશ કરજો. હવે જે સોજી પલાળી હતી એની જોડે આ મગની દાળનું મિક્સર આપણે એની જોડે મિક્સ કરી દેવાનું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આટલું ઘટ હોવું જોઈએ, બહુ ઢીલો લોટ નથી કરવાનો, નહીં તો જે ખમણ ઢોકળા છે એ સારા નહીં બને. એટલે આપણે આટલો ઘટ લોટ હોવો જોઈએ. હવે 5 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દઈશું. 5 મિનિટ પછી આપણે એને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરવાનું, જેથી એક બી લમ્સ હશે તો એ નીકળી જશે. એટલું સરસ આપણે એને મિક્સ કરવાનું. હવે જે ઈનો આવે છે એ ઈનો આખો એડ કરી દેવાનું અને થોડું પાણી નાખવાનું, જેથી ઈનો સરસ રીતે લોટની જોડે મિક્સ થઈ શકે. જ્યારે આપણે ઈનો એડ કરીશું એટલે લોટ સરસ ફૂલી જશે, કંઈક આવી રીતે. હવે આપણે જે થાળીમાં બનાવવાનું હોય ખમણ ઢોકળા એ થાળી લઈ લેવાની અને એને સરસ રીતે આપણે તેલ લગાવી દેવાનું. આમાં થાળીમાં તેલ લગાવવું બહુ જ જરૂરી છે. જો કદાચ તમે ઓછું તેલ લગાવશો તો નીચેથી ખમણ ચોંટી જશે અને સરસ ઉખડશે નહીં. એટલે તમે થોડું વધારે જ આમાં તેલનો ઉપયોગ કરજો, જેથી બહુ સરસ ઢોકળા બને. હવે મેં અહીંયા 2 થાળી લીધી છે. એકમાં મેં સહેજ જાડા ઢોકળા બનાવ્યા છે, એકમાં મેં એકદમ પતલા બનાવ્યા છે. એટલે એકમાં મેં વધારે પડતું જે બેટર હતું એ નાખી દીધું છે અને એકમાં મેં 1થી 1.5 ચમચા જેટલું જ બેટરને એડ કર્યું છે અને એને સરસ રીતે ફેલાવી દીધું છે. બહાર જે ખાટા ઢોકળા મળે છે એવા જ આ ઢોકળા બનીને પણ રેડી થઈ જશે, એકદમ પતલા અને એકદમ સારા. હવે આપણે થાળીને કંઈક આવી રીતે સરસ રીતે લોટને ફેલાવી દઈશું. હવે તમે આની ઉપર કોથમીર કે લાલ મરચું તમારે જે નાખવું હોય એ તમે. હવે જેમાં આપણે ખમણ ઢોકળાને બાફવાના છે, પહેલાંથી મેં એને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે થાળી એમાં મૂકી દઈશું અને 10 જ મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. 10 મિનિટમાં ઢોકળા બનીને રેડી થઈ જશે. હવે આપણે કઢી બનાવીશું. એના માટે મેં એક તપેલીમાં 3 ચમચી જેટલું મેં આમાં દહીં લીધું છે અને 1 ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ લીધો છે. બેને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એ બી એકદમ લીસું થાય ત્યાં સુધી આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું છે. એને વલોણીથી સરસ રીતે મિક્સ કરીશું, જેથી એની અંદર એક બી લમ્સ ના રહે. દહીં અને જે ચણાનો લોટ છે એકદમ માખણ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. હવે મેં એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. બસ આપણે 1 જ ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, એનાથી વધારે નથી નાખવાનું. બસ હવે બધાને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, કંઈક આવી રીતે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં મેં 1 લીલા મરચાંને આવી રીતે સમારીને નાખ્યું છે. હવે મીઠું આપણે આમાં સ્વાદ મુજબ નાખીશું.
અને 1 ચમચી જેટલું મેં આમાં ખાંડ નાખી છે અને થોડું મેં આમાં આદુના નાના નાના ચિપ્સ કરીને એડ કર્યા છે. થોડું મેં આમાં હલ્દી પાવડર નાખ્યું છે અને બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ઉપર એને ઉકાળવા મૂકી દઈશું. આને બહુ ઉકાળવાની જરૂર નથી પડતી. 5 થી 7 મિનિટ આપણે એને ઉકાળીએ એટલે આપણી આ કઢી બનીને રેડી થઈ જાય છે. બસ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું, તમે અગર વધારે ગળી ખાતા હો તો આમાં ખાંડનો ઉપયોગ તમે વધારે કરજો. અગર નથી ખાતા તો આવી જ રીતે આ ખાંડનો માપ એકદમ પરફેક્ટ છે. બસ એનો 1 થી 2 ઉભરો આવે અને 5 થી 7 મિનિટ માટે સરસ રીતે કઢી ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેં આ કઢીને ઉકાળીને સરસ રીતે બનાવી દીધી છે. બસ આવી જ રીતે આપણે ઉભરો આવવા દેવાનો છે અને 5 થી 7 મિનિટ માટે ગેસને ચાલુ રાખવાની છે. ત્યાં સુધી આપણા ઢોકળા પણ બનીને રેડી થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હું તમે હવે આને કાપીને પણ બતાવીશ કે કેટલા સરસ ફૂલ્યા પણ છે અને કેટલા સરસ ઢોકળા બની પણ ગયા છે. પહેલાં આપણે થાળીને એકદમ ઠંડી થવા દેવાની. ઠંડી થઈ ગયા પછી આપણે હવે એના કાપા મૂકવાના કંઈક આવી રીતે. તમે ઈચ્છો કોઈ બી શેપ તમે એને આપી શકો છો. નાના મોટા ચોસલા તમને જેમ કરવા હોય એમ તમે આને કરી શકો છો. બસ આવી જ રીતે હવે આપણે એને કટ કરી લઈશું. આ ખમણ ઢોકળા ખાવામાં ખરેખર બહુ જ મસ્ત લાગે છે. એકવાર તમે આ ખમણ ઢોકળા અને કઢી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને અને તમારા ફેમિલી મેમ્બરને આ રેસીપી જરૂરથી ગમશે અને ખાવામાં પણ બહુ જ હેલ્ધી છે. તમે જોઈ શકો છો કેટલા સરસ પીસ બનીને રેડી થયા છે. બસ આવી જ રીતે આપણે બધા ઢોકળાને બનાવી દેવાના છે. જો કેટલા સોફ્ટ અને કેટલા સારા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. સૌપ્રથમ મેં અહીંયા કઢીનો વઘાર કર્યો છે. એના માટે મેં અહીંયા થોડું તેલ લીધું છે, 2 લાલ મરચાં, થોડી હિંગ, 1 નાની ચમચી જેટલું આપણે આમાં રાઈ એડ કરીશું. રાઈ તતરી જાય એટલે આપણે આમાં થોડું જીરું એડ કરીશું. જીરું બહુ થોડું એડ કરવાનું છે, બહુ બધું નથી એડ કરવાનું. હવે મેં આમાં સહેજ કઢી પત્તાને પણ એડ કર્યું છે. તમે કઢી પત્તા ખાતા હો તો એડ કરજો, નહીં તો નહીં. બસ આવી જ રીતે જ્યારે વઘાર થઈ જાય પછી આપણે કઢીની ઉપર એ વઘારને નાખી દઈશું કંઈક આવી રીતે. અને રેડી છે આપણી ઢોકળા જોડે ખાવા માટેની કઢી. આ કઢી ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત લાગે છે. તમે એકવાર આ કઢીને જરૂરથી ટ્રાય કરજો. હવે ઢોકળા ઉપર વઘાર આપવા માટે મેં આમાં થોડું તેલ લીધું છે. મેં આમાં થોડું તેલ વધારે જ લીધું છે, 3 થી 4 ચમચી જેટલું, અને રાઈ અને એનો વઘાર આપ્યું છે. બસ આવી જ રીતે રાઈ તતરી જાય અને થોડા મેં તલ એડ કર્યા છે, એનું શૂટ લેવાનું રહી ગયું છે. બસ આવી જ રીતે રાઈ અને તલને આપણે આમાં નાખવાનું. તલ મેં આમાં 1 ચમચી જેટલું નાખ્યું છે અને ગરમ ગરમ જ તેલને આપણે આની ઉપર વઘારને નાખી દેવાનું. થોડું કોથમીર નાખવાનું અને રેડી છે આપણા મગની દાળના ખમણ ઢોકળા. આ ખમણ ઢોકળા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે આને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો. સવારના નાસ્તામાં ઇન્સ્ટન્ટ અને એકદમ હેલ્ધી નાસ્તો બને છે. તમે ડાયટ ઉપર છો તો આ નાસ્તો તમને ખરેખર બહુ જ ગમશે. આ રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.